નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકારનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના ભાગની અંદર આપણે શબ્દાલંકાર શીખાતા, જેની અંદર યમક, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસ સાંકડી, તો આવા આપણે આગળ અલંકાર શીખી ગયા. આજે આપણે અર્થાલંકાર શીખવાનું છે, જેની અંદર અર્થ મહત્વનો હોય. તો એની આપણે વાત કરશું. ત્યાર પછી અર્થાલંકારમાં ઘણા બધા બીજા પ્રકારો છે, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં એટલે કે ત્રીજા ભાગમાં જોઈશું, જે તમારે 9માની અંદર આવી ગયા છે. પણ છતાંય આપણે એક વખત એને તાજા કરી લેશું, કારણ કે આપણી પરીક્ષામાં બધા જ પૂછાશે. એ 9માના હોય, 10માના હોય, 8માના હોય. તો આપણે બધા જ અલંકારનો અભ્યાસ અહીંયા કરી લેશું. તો આજે આપણે અર્થાલંકારમાં સૌથી પહેલા જે જોવાનું છે એ છે ઉપમેય અને ઉપમાન. તો ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય, એ આપણે જોતા પહેલા અર્થ અલંકારની અંદર શું તફાવત છે શબ્દાલંકારની જગ્યાએ, તો એ આપણે જોઈ લઈએ. તો એમાં જેમ શબ્દના કારણે સૌંદર્યનો, માધુર્યનો અનુભવ કરાવે તે શબ્દાલંકાર, કારણ કે એમાં શબ્દો મહત્વના હોય. જો એ શબ્દોને તમે બદલી નાખો તો એ મધુરતા, એ સુંદરતા એમાં રહેતી નથી. તેવી જ રીતે અર્થના કારણે જે સૌંદર્ય કે માધુર્ય કે લાલિત્ય ઉત્પન્ન થાય છે તેને કહેવાય અર્થાલંકાર. અહીં સૌંદર્યનો આધાર અર્થ ઉપર છે, બરાબર યાદ રાખજો. આગળ જે આપણે શીખાતા એમાં સૌંદર્યનો આધાર શબ્દ ઉપર હતો, અહીંયા અર્થ ઉપર છે. કદાચ માની લો કે અર્થાલંકારની અંદર તમે શબ્દ બદલી નાખો પણ અર્થ એનો એ જ રહેતો હોય તો એ જ સુંદરતા જળવાઈ રહે છે. તો અર્થ જાળવી રાખીને શબ્દ બદલવામાં આવે તો અલંકારના સૌંદર્યને કોઈ હાનિ પહોંચે નહીં. આમાં યાદ રાખજો ખાસ, આની અંદર શબ્દ ભલે બદલાઈ જાય, અર્થ એનો એ જ રહેતો હોય તો એનું સુંદરતા કે જે માધુર્ય છે એ એમનેમ જળવાઈ રહે છે. ખાસ યાદ રાખવાનું છે. પણ શબ્દાલંકારની અંદર જો તમે શબ્દ બદલી નાખશો તો એની જે સુંદરતા છે, એની જે મધુરતા છે એ ગુમાવી દેશે. કેવી રીતે? અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરેલી છે, બરાબર યાદ રાખજો. અહીંયા મુખની ચંદ્ર સાથે સરખામણી કરેલી છે. હવે પહેલા તો આ ઉપમા અલંકાર છે, જેનો અભ્યાસ આપણે આગળના ભાગમાં કરશું, ત્રીજા ભાગમાં. અહીંયા મુખ છે એ ઉપમેય છે. હવે ઉપમેય કોને કહેવાય? જેની આપણે સરખામણી કરવાની છે એને ઉપમેય કહેવાય. તો અહીંયા કોની સરખામણી આપણે કરીએ છીએ? તો કે મુખની. માટે મુખ છે તે ઉપમેય છે અને ચંદ્ર છે એ ઉપમાન છે. જેની સાથે સરખામણી આપણે કરવાની હોય એને ઉપમાન કહેવાય, અને જેની સરખામણી કરવાની હોય એ ઉપમેય. ખાસ યાદ રાખજો, અહીંયા આપણે મુખની સરખામણી કરીએ છીએ એટલે મુખ ઉપમેય છે, અને મુખની સરખામણી ચંદ્ર સાથે કરીએ છીએ માટે ચંદ્ર છે એ ઉપમાન છે. ખાસ યાદ રાખજો. અહીંયા જેવું, જેવા, જેવી આવા ઉપમા વાચક શબ્દ હોય છે. આ એની ઓળખ પણ છે. અહીંયા જેવું, જેવી કે જેવા જે શબ્દો આવે તો એ ઉપમા વાચક શબ્દ કહેવાય છે. એના ઉપરથી આપણને ખબર પડી જશે. અને તેના દ્વારા અભિવ્યક્તિની સચોટતા સાધવામાં આવી છે. એટલે કે અભિવ્યક્તિ એટલે આપણે જે રજૂ કર્યું છે. અહીં મુખને સ્થાને ચહેરો શબ્દ મૂકો કે ચંદ્રને બદલે શશી પ્રયોજ્ય તો દમયંતીનું મુખ શશી સમ શોભે છે. તો એનો મતલબ ઉપર છે એ જ છે. દમયંતીનું મુખ કે ચહેરો, શશી એટલે કે ચંદ્ર, સમ એટલે સમાન, જેવો, શોભે છે એટલે કે સુંદર છે. તો એમાં કંઈ ફરક નથી પડ્યો. આપણે તો પણ દમયંતીના મુખનું જે સરખામણી છે એ ચંદ્ર સાથે જ કરેલી છે. એટલે અર્થાલંકારમાં શબ્દો બદલવાથી અર્થમાં કોઈ ફેર પડતો નથી. તો હવે આપણે એના જુદા જુદા પ્રકારો વિશે વાત કરીએ. તો અહીંયા આપણને આપેલું છે કે તમે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અતિશયોક્તિ એવા અર્થાલંકારનો અભ્યાસ કરેલો છે આગળના ધોરણોમાં. તો
તો મેં તમને જે ત્રીજા ભાગની વાત કરી એમાં આટલા આપણે અલંકારોનો અભ્યાસ કરશું. આજે જે અર્થાલંકારનો અભ્યાસ કરવાનો છે તેમાં શ્લેષ, સજીવારોપણ, વ્યાજ સ્તુતિ અને અનન્વય આટલાનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરશું શ્લેષ. શ્લેષ એટલે શું? તો જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે જે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નિપજતું હોય, પ્રાપ્ત થતું હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહેવાય. પણ ખાસ યાદ રાખજો, આગળ આપણે યમકની વાત કરેલી. યમકમાં પણ શબ્દ એક હોય પણ એના અર્થ અલગ અલગ હોય. અહીંયા પણ શબ્દ એક છે, અર્થ અલગ અલગ છે. પણ ખાસ એક યાદ રાખવાનું છે કે યમકની અંદર એક શબ્દ ભલે અર્થ અલગ અલગ હોય પણ એકને એક શબ્દ એકથી વધુ વખત આપેલ હોય. કેવી રીતે પહેલા એ જોઈ લઈએ, પછી આપણે શ્લેષની વાત કરશું. આગળના ભાગમાં જે આપણે અભ્યાસ તો કરી ગયા હતા છતાં પણ આજે એક વખત આપણે એને સમજી લઈએ. તો આપણે જેનો અભ્યાસ કર્યો તો તપેલી, તપેલી અને તપેલી. આ શબ્દ 3 વખત આપેલો છે અને ત્રણેય વખત એ શબ્દનો અર્થ અલગ અલગ છે. એ આપણે વાત કરી હતી. મતલબ કે યમક આપેલો હોય તો યમકની અંદર એકને એક શબ્દનું પુનરાવર્તન થતું હોય. બીજું આપણે ઉદાહરણ આનું જોઈ લઈએ. તો એમાં હતું જવાની અને જવાની 2 વખત પ્રયોજાયેલો છે. બાકી આની અંદર આપણે જોયું હતું કે શબ્દ ખંડ હોય એટલે આપણે એની વાત કરવાની નથી. પણ અહીંયા હાલ અને હાલ, અખાડા અખાડા, નકશામાં નકશામાં, તો દરેક શબ્દ 2 વખત છે. તો આવા જ્યારે એકને એક શબ્દ 2 વખત આવતો હોય અને એનો અર્થ અલગ અલગ હોય તો એને યમક કહેવાય અને એ શબ્દાલંકારનો પ્રકાર છે. ખાસ યાદ રાખજો. તો અર્થાલંકારનો જે પ્રકાર છે શ્લેષ, એની અંદર શું હોય તો એ આપણે હવે જોઈ લઈએ. તો શ્લેષ અલંકારમાં શબ્દ એક જ છે, અર્થ એક કરતા વધારે છે. કેવી રીતે? જેમ કે રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર કરે છે. તો અહીંયા કોઈ શબ્દ 2 વખત છે તો કે નથી. તો એનો મતલબ કે શબ્દ એક જ વાર ઉપયોગમાં લેવાયેલો છે પણ અર્થ છતાં પણ 2 નીકળે છે. જ્યારે યમકમાં એકને એક શબ્દ વારે વારે આવે અને બધાનો અર્થ અલગ અલગ હોય. અહીંયા તો એક જ શબ્દ હોય છે. એ શબ્દ છે કર. કર એટલે હાથ અથવા કર એટલે ટેક્સ. કર એટલે ટેક્સ, જેને આપણે જકાત પણ કહીએ છીએ. તો અહીંયા એક જ શબ્દના 2 અર્થ છે અને આપણે આ વાક્યને 2 રીતે પણ લખી શકીએ. કેવી રીતે એની વાત આપણે આગળ કરીએ. તો અહીં કર શબ્દના 2 અર્થ થાય. એક વેરો અથવા ટેક્સ અથવા જકાત અને બીજો કર એટલે હાથ. કર જોડીને કરીએ પ્રણામ, કર એટલે હાથ. અહીં આ એક જ શબ્દના પ્રયોગો દ્વારા પહેલું વાક્ય કે રાજા પોતાને મળતા કર એટલે કે વેરાનો ઉપયોગ કરી અને ખ્યાતિ મેળવી શકે છે. બીજું છે કે રાજા પોતાના કર એટલે કે હાથ એટલે કે સત્તાનો ઉપયોગ કરી અને ખ્યાતિ મેળવી શકે છે. જો બંને વાક્ય અલગ અલગ આપણે લખી શકીએ છીએ. એકમાં પોતાને જે ટેક્સ મળે, જકાત મળે, વેરો મળે, એની મદદથી પોતાની ખ્યાતિ. કેવી રીતે? તો કે સારો ઉપયોગ કરીને, રાજ્યમાં સારા કામ કરી અને પોતાની પ્રશંસા મેળવી શકે, નામના મેળવી શકે. અથવા કર એટલે હાથ, હાથ એટલે અહીંયા શાસન, શાસન કરીને પણ એ ખ્યાતિ મેળવી શકે છે. તો ખાસ યાદ રાખજો, આની અંદર શબ્દ એક જ વાર આવેલો હશે પણ અર્થ 2 નીકળતા હોય છે. તો એને કહેવાય છે શ્લેષ. ખાસ યાદ રાખજો, બરાબર આ યાદ રાખવાનું છે. અન્ય ઉદાહરણ આપણે એના જોઈ લઈએ. તો એમાં પહેલું ઉદાહરણ છે વર્ષા તમારી રાહ જુએ છે. હવે અહીંયા શબ્દ આવ્યો છે વર્ષા. વર્ષાનો મતલબ વરસાદ અથવા વર્ષા મતલબ છોકરીનું નામ. તો અહીંયા 2 અર્થ છે. એક શબ્દ એક જ છે પણ અર્થ 2 છે. વરસાદ તમારી રાહ જુએ છે અથવા તો વર્ષા નામની છોકરી તમારી રાહ જોઈ રહી છે. બીજું, જેને કલંક કડવું દધીતું ગણે છે, મીઠું બની જગે રસ તે ભરે છે. હવે અહીંયા શબ્દ છે મીઠું. મીઠું એટલે નમક અથવા લૂણ. નમક જેને આપણે કહીએ છીએ ખારું હોય તે. જ્યારે બીજું મીઠું શબ્દ છે એ ગળ્યું અથવા મીઠાશ માટે વપરાય છે. ગોળ જેવું ગળ્યું, તો એને પણ આપણે મીઠું કહીએ છીએ. ખાંડ મીઠી છે.
અને મીઠું છે એ ખારું છે, બરાબર યાદ રાખજો. તો અહીંયા એક મીઠું એટલે નમકનો અર્થ થાય, એક મીઠું એટલે ગળ્યું અથવા તો મીઠાશના અર્થમાં વપરાય છે. શબ્દ એક જ છે પણ અર્થ બે છે. એવી જ રીતે ત્રીજું વાક્ય છે કે ત્રીજું ઉદાહરણ છે, કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. અહીંયા રવિ એટલે સૂર્ય, બરાબર યાદ રાખજો. રવિનો મતલબ સૂર્ય અથવા રવિ એટલે એક છોકરાનું નામ પણ થાય. બીજું અહીંયા કર મતલબ અહીંયા કિરણ પણ કહી શકાય અને હાથ પણ કહી શકાય, કારણ કે રવિને જો તમે સૂર્ય ગણો તો સૂર્ય પોતાનું શું ફેરવે આપણા ઉપર? તો કિરણ. અને રવિ નામનો જો છોકરો ગણો તો એ આપણા ઉપર શું ફેરવે? તો કે હાથ. માટે શબ્દ એક છે પણ અર્થ બે છે. રવિ મતલબ સૂર્ય અથવા રવિ મતલબ છોકરાનું નામ. ચોથું જોઈએ, એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. અહીંયા માં એટલે જનની, મતલબ કે આપણી માતા, જન્મદાતા, જન્મ દેનાર અથવા તો જન્મભૂમિ, જ્યાં આપણો જન્મ થયેલો છે, આપણું વતન, આપણી માતૃભૂમિ, એને પણ અહીંયા માં કહી શકાય છે. પાંચમું છે, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. અહીંયા સૃષ્ટિનો મતલબ છે જગત, પણ જીવનનો મતલબ બે અર્થમાં છે. જીવન એટલે જિંદગી અથવા તો જીવન એટલે પાણી. કારણ કે ચોમાસું આવે ત્યારે સૃષ્ટિને શું મળે? નવું પાણી મળે, અથવા તો પાણી મળે એટલે નવું જીવન પણ મળે. કારણ કે વૃક્ષો, છોડ, ઝાડ અને પશુ, પ્રાણી અને મનુષ્ય પોતાનું જીવન આનંદથી વિતાવી શકે, એને નવું જીવન મળે. જો પાણી ન હોય તો આપણું જીવન ખતમ થઈ જાય. એટલે અહીંયા જીવનના બે અર્થ છે, જીવન એટલે જિંદગી અને જીવન એટલે પાણી. તો આ રીતે શ્લેષ અલંકારમાં શબ્દ એક જ હશે પણ એના અર્થ કેટલા હશે? બે હશે. તો ખાસ યાદ રાખવાનું છે. આ બીજો અલંકાર છે સજીવારોપણ અલંકાર. તો સજીવારોપણ અલંકાર કોને કહેવાય? આપણે જુઓ એની સંધિ છૂટી પાડીએ, સજીવ પ્લસ આરોપણ, મતલબ કે કોઈ નિર્જીવ વસ્તુ હોય એની અંદર આપણે સજીવનું ગુણ રોપી દેવો, મતલબ કે નિર્જીવને પણ સજીવ બનાવી દેવું, નિર્જીવ પણ સજીવની જેમ વર્તન કરતું હોય એવું આપણે બતાવવું, એટલે એને કહેવાય સજીવારોપણ. કેવી રીતે જોઈએ? જ્યારે કોઈ જળ એટલે કે નિર્જીવ કે અમૂર્ત, જે મૂર્ત નથી, અમૂર્ત છે, નિર્જીવ છે, જીવ નથી એવું, ચેતન નથી તેવું બાબત પર ચેતનત્વનું આપણે આરોપણ કરવામાં આવે તો તે સજીવ છે તે રીતે અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહેવાય. ખાસ યાદ રાખજો, નિર્જીવ હોવા છતાં પણ આપણે સજીવ હોય, સજીવની જેમ વર્તન કરતું હોય એવો ભાવ દર્શાવવામાં આવે છે. જેમ કે માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. કરુણ ચિત્કાર, ચિત્કાર એટલે અહીંયા ચીસ, મતલબ ચીસ તો નિર્જીવ હોય, એ કોઈ વસ્તુ તો છે નહીં, એમાં જીવ નથી, છતાં પણ પીછો પકડવો મતલબ કે પાછળ પાછળ ચાલી. તો અહીંયા ચિત્કાર એટલે કે ચીસને સજીવ ગણીને પીછો કરતી હોય એવું બતાવવામાં આવ્યું છે. મતલબ કે નિર્જીવને સજીવની સમાન ગણવામાં આવ્યું છે, તો એને સજીવારોપણ અલંકાર કહેવાય. બરાબર યાદ રાખજો, એની અંદર ચેતનત્વનું કે સજીવત્વનું આરોપણ કરેલું છે, એટલે કે ચેતન નામનું જે તત્વ છે, સજીવ નામનું જે તત્વ છે એ એમાં રોપેલું છે. જાણે કે જે સજીવ હોય અને એની પાછળ પાછળ જતું હોય એવી રીતે અહીંયા એને આરોપણ કરેલું છે. એક બીજું પણ એ વસ્તુ કીધી છે કે લેખક સાદી રીતે પણ આ વાત કરી ચૂક્યા હોત. કેવી રીતે? કે માણેકનો ચિત્કાર તેમને હજુ સંભળાતો હતો, તો એ સાદી રીતે આપણે કહી શક્યા હોત અથવા લેખક, પણ એને એવું નથી કીધું, કારણ કે અહીંયા એને અલંકારનો પ્રયોગ કર્યો, જેને કારણે અહીંયા એક લાગણી, ભાવના કે આત્મીયતા જોડાય છે. અને અલંકારને કારણે આપણે કીધું હતું કે જે ભાષા છે એની સુંદરતા વધી જાય છે, એટલા માટે નિર્જીવને સજીવની જેમ દર્શાવવામાં આવે છે. અન્ય એના ઉદાહરણ છે, અસ્તાચળે પહોંચેલ સૂર્ય મહારાજ નર્મદાની જળ સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. હવે અહીંયા લાલ કાર્પેટ કોણ પાથરે છે? બિછાવવું મતલબ પાથરવું. કોણ પાથરે છે?
તો કે સૂર્ય મહારાજ, મતલબ કે સૂર્ય સજીવ છે તો કે નથી. તો સૂર્ય નિર્જીવ હોવા છતાં આપણા માટે એટલે કે લેખક માટે લાલ કાર્પેટ પાથરી આપે છે, તો એનો મતલબ શું થયું? સજીવારોપણ. નિર્જીવ સજીવનું જેવું કાર્ય કરે છે માટે એને સજીવારોપણ કહેવાય. તો હવે બીજું જોઈએ, ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે. સાગ છે ભલે આપણે એને સજીવ ગણીએ છીએ, પણ સૂર્ય છે એ તો નિર્જીવ છે. તો સૂર્ય અને સાગ વચ્ચે હરીફાઈ થઈ શકે? તો કે ના થઈ શકે. છતાં પણ આપણે સૂર્ય સાથે એની હરીફાઈ ગોઠવેલી હોય એવી વાત આમાં કરેલી છે. મતલબ કે નિર્જીવ છે એ સજીવની જેમ હરીફાઈ કરે છે અથવા કરવા મથે છે, કરવાનો પ્રયત્ન કરે છે, તો એ પણ સજીવારોપણ છે. ત્રીજું, લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. હવે તમે જોઈ શકો છો, વાંસ ભલે આપણે એને સજીવ ગણીએ છીએ પણ મનુષ્ય કે પ્રાણીની જેમ તો નથી. અહીંયા બે વૃક્ષો પ્રેમ કરતા હોય, અહીંયા હેતની વાત છે. હેત એટલે પ્રેમ. લડી લડીને મતલબ કે વળી વળીને એકબીજા સાથે ભટકાઈને પવનને કારણે પણ પ્રેમ કરતા હોય એવું લાગે છે. તો શું ખરેખર વૃક્ષો એકબીજાને પ્રેમ કરે છે? તો કે ના. છતાં પણ આપણે એને મનુષ્યની જેમ, પ્રાણીઓની જેમ પ્રેમ કરતા અહીં બતાવેલા છે, માટે એને કહેવાય છે સજીવારોપણ. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. તો અહીંયા પણ ચીસ છે, પાછી આપણે આગળ જોયું તો એ જ વસ્તુ કે નિર્જીવ હોવા છતાં એની આગળ ચાલી, એનાથી આગળ થઈ ગઈ, જાણે દોડતી હોય એવું અહીંયા એને બતાવવામાં આવ્યું છે. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. સંસ્થા સજીવ છે કોઈ? ના, સંસ્થા તો એક નિર્જીવ છે. છતાં પણ એ બાળકોનું સન્માન કરશે. કોઈ સંસ્થા બાળકોનું સન્માન કરી ન શકે, કારણ કે બાળકોનું સન્માન તો મનુષ્ય કરે, માણસો કરે, એના પ્રતિનિધિઓ કરે. પણ આપણે લખ્યું છે કેવી રીતે કે અમારી સંસ્થા બાળકોનું સન્માન કરશે. તો અહીંયા એ નિર્જીવ હોવા છતાં પણ સજીવની જેમ સન્માન કરતું બતાવે છે, એટલા માટે એને કહેવાય છે સજીવારોપણ. હવે આપણે ત્રીજો જોઈએ. તેના પછી ત્રીજો છે વ્યાજ સ્તુતિ. હવે વ્યાજ સ્તુતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણને બહાને નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજ સ્તુતિ કહેવાય. મતલબ કે આપણે ઘણીવાર એવા શબ્દો કટાક્ષ કરતા હોય, અહીંયા કટાક્ષની વાત છે કે ઘણી વખત તમે કરતા હો તો એના અપવખાણ કહી શકાય કે નિંદા કરતા હોય, પણ એ વખાણ દ્વારા નિંદા કરવામાં આવે અથવા નિંદા દ્વારા વખાણ કરવામાં આવે. કેવી રીતે એ આપણે જોશું આગળ ઉદાહરણોમાં. પણ અહીંયા પ્રશંસા જરૂર કરીએ છીએ આપણે, પણ ઘણીવાર પ્રશંસાની સાથે નિંદા પણ કરવામાં આવતી હોય અથવા નિંદા સાથે પણ પ્રશંસા કરવામાં આવતી હોય, તો એને કહેવાય છે વ્યાજ સ્તુતિ. અહીંયા એક મસ્ત ઉદાહરણ આપેલું છે કે જાદવ સ્ત્રી તાળી દે હશે, ધન્ય નગર આવો નર વસે, કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર. હવે પહેલા તો આ આખી વાત સમજી લઈએ કે જ્યારે સુદામા કૃષ્ણ ભગવાનના ઘરે એટલે કે દ્વારિકા જાય છે, ત્યારે સૌથી પહેલા જે કૃષ્ણની જે રાણીઓ હોય, પટરાણીઓ હોય, એ સુદામાને જોવા માટે જાય છે, કારણ કે એને ખબર પડે છે કે કૃષ્ણ ભગવાનના મિત્ર આવ્યા છે અને કૃષ્ણ ભગવાન દોડતા દોડતા એની સામે જાય છે. ત્યારે રાણીઓને એવું લાગે છે કે એમના મિત્ર છે તો કેટલાય સારા હશે, સુંદર હશે, ધનાઢ્ય હશે, એટલે એ જોવા જાય છે અને જોવે છે ત્યાં તો એક ગરીબ વ્યક્તિ હોય છે, ફાટેલ તૂટેલ કપડાં હોય છે, એના શરીરે ધૂળ ચોટેલી હોય છે, દેખાવ સાવ અલગ જ હોય છે. તો એ સ્ત્રીઓ અહીંયા વખાણ કરે છે, પણ વખાણમાં નિંદા છુપાયેલી છે. કઈ રીતે? તો અહીંયા પહેલી જ વસ્તુ આપણે જોઈએ, જાદવ સ્ત્રી તાળી દઈ હશે, મતલબ કે એકબીજાને તાળી મારીને હસે છે. જ્યારે આપણે કોઈની મજાક ઉડાવતા હોય ને ત્યારે આપણે તાળી દઈને બોલતા હોય, તો એનો મતલબ કે તાળી મારીને બોલવું એટલે કે મજાક ઉડાવવી. તો અહીંયા મજાક ઉડાવે છે, પણ કેવી રીતે? અને જાદવ એટલે યાદવ સ્ત્રી, કૃષ્ણ ભગવાનનો જે વંશ છે યાદવ, એટલે યાદવ સ્ત્રી તાળી દઈ હશે. અને હવે એ વખાણ કરે છે પણ નિંદા સ્વરૂપે કે ધન્ય નગર આવો નર વસે.
એ નગરને ધન્યતા આપે છે કે આવો નર આવો પુરુષ વસે છે. આપણે ન કહીએ કે તારા માતા પિતાને ધન્ય છે કે તારા જેવો મૂર્ખ માણસ જન્મ આપ્યો મૂર્ખ માણસને. તો અહીંયા ધન્ય કે છે પણ અહીંયા નિંદાના સ્વરૂપમાં છે, એના મજાકના સ્વરૂપમાં છે કે એ ધન્ય નગર ધન્ય હશે કે જ્યાં આવો નર રહે છે, વસે છે, આવો પુરુષ વસે છે. કીધા હશે વ્રત તપ અપાર. કીધા હશે મતલબ કરેલા હશે, વ્રત અને તપ કર્યા હશે કેટલા બધા, ત્યારે તે સ્ત્રી પામી હશે આ ભરથાર, મતલબ ભરથાર એટલે પતિ, ત્યારે એને આવો પતિ મળ્યો હશે. ખરેખર એ નિંદા કરે છે, કોઈ વખાણ નથી કરતા, પણ એ વખાણ સાથે નિંદા કરે છે, મજાક કરે છે, કટાક્ષ કરે છે કે આવો પુરુષ જ્યાં વસતો હોય ત્યાં જે નગર છે એ ધન્ય હોય અને એ સ્ત્રી એકદમ વ્રત તપ કરેલા હોય, વ્રત અને તપ બહુ જોરદાર કરેલા હશે, ત્યારે એને આવો પતિ મળ્યો હશે. તો આ ખાસ યાદ રાખજો કે પ્રશંસા સાથે નિંદા થયેલી છે એટલે આને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. હવે આપણે એના અન્ય ઉદાહરણો પણ જોઈ લઈએ અને સમજી લઈએ કે કેવી રીતે વ્યાજ સ્તુતિ છે. તો અન્ય ઉદાહરણમાં ગાંધીજી હિંસા અને અસત્યના કટાવેરી હતા. હવે અહીંયા પ્રશંસા શું છે કે એ અહિંસક હતા અને સત્ય બોલનારા હતા, એ પ્રશંસા છે. તો નિંદા શું કરી? એ વેરી. વેરી મતલબ દુશ્મન. ગાંધીજી કોઈના દુશ્મન હોઈ શકે ના, પણ છતાંય અહીંયા શબ્દ કેવી રીતે કરે છે? તો વખાણ જ કે ભાઈ અહિંસક હતા અને સત્ય બોલનારા હતા, પણ ભાષા કઈ વાપરેલી છે કે ગાંધીજી હિંસા અને અસત્યના કટા વેરી હતા. વેરી કહીને એમની નિંદા કરેલી છે, દુશ્મન બનાવી દીધા છે એમને. એવી જ રીતે બીજું જોઈએ, સૂર્યદેવ તમારા કિરણોએ તો શું ધોળું કર્યું, અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. સૂર્યદેવને કહે છે ધોળું કરવું, મતલબ કે એકદમ ઉજાસ ભર્યું કરવું, ઉજ્જવળ કરવું, એ સારું કાર્ય છે, એમાં એની પ્રશંસા છે. પણ અંધકારનું મુખ કાળું થઈ ગયું, મતલબ કે કોઈનું મુખ કાળું કરી દેવું, કલંકિત કરી દેવું, ખરાબ કરી દેવું, તો એ એની નિંદા છે. અહીંયા બરાબર યાદ રાખજો, કામ સારું કર્યું છે પણ તમે કોઈનું મુખ કાળું કર્યું છે, મતલબ પ્રશંસા પણ છે સાથે નિંદા પણ છે. તો એને કહેવાય વ્યાજ સ્તુતિ. આગળ કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે પાપ જન્મોના. બરાબર જોજો, અહીંયા વખાણ કરેલા જ છે. શું વખાણ છે, શું પ્રશંસા છે? તો કે સ્મરણ માત્રથી અનેક જન્મોના જે આપણા પાપ હોય એ ચોરી લે છે. તો એ તો સારી બાબત છે, એ પ્રશંસા લાયક છે, વખાણવા લાયક છે. પણ આગળ શું કીધું? મહાચોર છે. તમે વિચાર કરો, કૃષ્ણ ભગવાનને મહાચોર કીધા, એ તો નિંદા છે. ખરેખર એ ચોર છે, પણ શેની ચોરી કરે છે? પાપની. પણ એને કીધા તો ચોર જ છે, માટે એની નિંદા થઈ ગઈ. એટલે અહીંયા પ્રશંસા પણ છે કે જન્મોના પાપ ચોરી લે, મતલબ કે આપણને પુણ્યવતી બનાવી દે છે, પુણ્યશાળી બનાવી દે છે, પણ સાથે સાથે ચોર પણ છે, એટલે એની નિંદા પણ થઈ. એવી જ રીતે ચોથું કે હે રાજા, તે શત્રુઓની પત્નીઓને વિધવા બનાવી. હવે જોજો, આ એની નિંદા થઈ ગઈ કે શત્રુઓની પત્નીને વિધવા બનાવી. કોઈને વિધવા બનાવી એ સારું કાર્ય તો નથી. હવે તો પ્રશંસા લાયક શું છે? જુલ્મીઓનો વધ કર્યો. જે જુલ્મી હતા, જે ખરેખર ક્રૂર હતા, એનો વધ કર્યો. લૂંટારુઓનો નાશ કર્યો, તો એ સારી બાબત છે. પણ સાથે સાથે એને શું કહી દીધું કે તમે કોઈને વિધવા પણ બનાવી છે, તો એ નિંદા થઈ ગઈ. ત્યાં તારી સ્તુતિ કેવી રીતે કરવી? કારણ કે તે ભલે દુશ્મનો હોય, જુલ્મી હોય, ક્રૂર હોય, લૂંટારા હોય, ડાકુ હોય, એનો નાશ કર્યો, એનો વધ કર્યો, પણ સાથે સાથે તે શત્રુઓની, દુશ્મનોની પત્નીને વિધવા પણ બનાવી છે. તો વિધવા બનાવી એના માટે નિંદા છે, અને ખરાબ માણસોનો વધ કર્યો એના માટે એની પ્રશંસા છે. એવી જ રીતે આગળ પાંચમું ઉદાહરણ જોઈએ, ચાતક, ચકવા, ચતુર્નર. બરાબર 3 શબ્દો પેલા યાદ રાખવાનું. ચાતક પક્ષી છે અને ચકવા પણ પક્ષી છે, ચક્રવાક પણ કહેવાય છે. તો ચાતક, ચકવા અને ચતુર્નર એટલે કે હોશિયાર, બુદ્ધિશાળી જે માણસ છે એ નિષ્દિન એટલે દરરોજ ફરે ઉદાસ. જોજો, જે હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એ દરરોજ ઉદાસ ફરે છે.
હવે ખર એટલે ગધેડો, ઘુવડ અને મૂર્ખ નર, આ ત્રણેયની સરખામણી કરી છે. પેલા ચાતક, ચકવા અને ચતુર નરની સરખામણી છે. એ ખરેખર હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ એ રોજ ઉદાસ ફરે છે. જ્યારે ખર, ઘુવડ અને મૂર્ખ નર, મતલબ કે ગધેડો, ઘુવડ અને મૂર્ખ માણસ સુખે નિજ વાસ, એ તો સુખેથી રહે છે. તો આપણે એવું લાગે કે સુખેથી રહે છે માટે એની પ્રશંસા કરી છે, પણ ના, એને અહીંયા ત્રણેયને મૂર્ખ સાબિત કરી દીધા છે, માટે એની નિંદા પણ થયેલી છે જ. બરાબર યાદ રાખજો, નિંદા સાથે એના વખાણ કરેલા છે. અને ચતુર છે એ બધાને પ્રશંસા કરી છે, પણ ઉદાસ ફરે છે એ માટે એની નિંદા થયેલી છે. એટલે એ નિંદા અને પ્રશંસા બંને સમાયેલી હોવાથી એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. હવે આગળનો આપણે અલંકાર જોઈ લઈએ. આ આપણો આજનો છેલ્લો અલંકાર છે. આપણે આગળ વાત થઈ હતી કે ત્રીજા ભાગમાં હજુ આપણે બીજા અલંકારો જોશું. તો આજનો છેલ્લો અલંકાર છે અનન્વય. ખાસ યાદ રાખજો, અનન્વય યાદ રાખવા માટેની રીત, જ્યારે કોઈ વાત સચોટતાથી મૂકવી હોય ત્યારે અન્ય કોઈ બાબત સાથે સરખામણી કરીને કે કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સધાય છે. આપણે વાત આગળ કરી હતી કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો તમારી વાત સચોટ કરવી હોય, સરખામણી કરીએ છીએ, કલ્પના પણ કરીએ છીએ કે મુખ ચંદ્ર જેવું છે. મોટે ભાગે આવી રીતે આપણે કલ્પના કરતા હોય, આવી રીતે વાત કરતા હોય. પરંતુ ક્યારેક એવું પણ થાય કે સરખામણી કરવા માટે અન્ય કોઈ યોગ્ય બાબત કે ઉપમાન, આપણે કીધું હતું ને, ઉપમાન એટલે જેની સાથે આપણે સરખામણી કરવી હોય તેને ઉપમાન કહેવાય. તો એ ઉપમાન ન મળે, મતલબ કે એકની સરખામણી બીજા સાથે કરવી છે, પણ બીજું એવું મળતું જ નથી કે જેની સાથે આપણે સરખામણી કરી શકીએ, ત્યારે અનન્વય અલંકાર વપરાય છે. અહીંયા ઉપમેય અને ઉપમાન બે એક જ થઈ જાય છે. ઉપમેય એ જ ઉપમાન તરીકે પ્રયોજાય છે, મતલબ કે એની ને એની સરખામણી એની સાથે જ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ વસ્તુની સરખામણી તેની જ સાથે થાય, એ જ વસ્તુ સાથે થાય, તો એને કહેવાય છે અનન્વય અલંકાર. કેવી રીતે? મા તે મા, બરાબર યાદ રાખજો, મા તે મા. આનો મતલબ છે માની સરખામણી મા સાથે જ થયેલી છે. તો જે વ્યક્તિની, જે વસ્તુની સરખામણી તેની જ સાથે કરવામાં આવે તો એને અનન્વય અલંકાર કહેવાય છે. અન્ય ઉદાહરણો આપણે જોઈ લઈએ. તો અહીંયા એને મા વિશે વાત કરવી છે, પરંતુ માની સરખામણી કરવા માટે એને કોઈ ઉપમાન યોગ્ય નથી લાગતું. એની સરખામણી કોઈ સાથે કરી શકાય એવી વસ્તુ કે વ્યક્તિ મળતી નથી, માટે માની સરખામણી માં જ સાથે કરેલી છે. હવે આપણે નીચેના ઉદાહરણો જોઈએ કે મનેખ જેવા મનેખ નહીં, કપરો કાળ આવ્યો છે. માણસની સરખામણી માણસ સાથે જ કરેલી છે. મનેખ એટલે માણસ, તો એને આપણે અનન્વય અલંકાર કહી શકીએ. ભલે વચ્ચે જે મેં આગળ કીધું હતું ઉપમામાં જેવા, જેવી, જેવું હોય, પણ અહીંયા તમે બે એકને એક જ છે. જુઓ, જેવા હોય અને બંને શબ્દો અલગ હોય. જેમ કે આપણે આગળ વાત કરી હતી મુખ અને ચંદ્ર, મુખની સરખામણી ચંદ્ર સાથે, મુખ જેવા ચંદ્ર કે માની લો કે આમ હોય તો એને ઉપમા કહેવાય, પણ અહીંયા તો એક જ શબ્દ છે, એની ને એની સરખામણી એની સાથે કરેલી છે. મનેખની સરખામણી મનેખની સરખામણી બે સાથે. તો હવે બીજું ઉદાહરણ છે ગિલાનો છકડો, એટલે ગિલાનો છકડો, એના જેવું બીજું કોઈ ન થાય. ગિલાના છકડાની સરખામણી ગિલાના છકડા સાથે જ થયેલી છે. ગિલાનો છકડો બીજા કોઈના છકડા કે બીજા કોઈના ટેમ્પો કે એની સાથે નથી કરેલી, માટે આને અનન્વય અલંકાર કહેવાય. ભાઈ સ્વર્ગ એ તો સ્વર્ગ, આ મૃત્યુલોકમાં એની શી કલ્પના? સ્વર્ગની સરખામણી સ્વર્ગ સાથે જ થયેલી છે. સ્વર્ગ જેવું તો બીજું કોઈ હોય જ ન શકે, એટલે સ્વર્ગની સરખામણી એની જ સાથે થયેલી છે, માટે અનન્વય છે. શિયાળો ઈ શિયાળો, શિયાળાની સરખામણી શિયાળા સાથે છે, ઉનાળા કે ચોમાસા સાથે સરખામણી નથી. હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો લઈ શકે ના. તો હીરાની સરખામણી હીરા સાથે, કાચની સરખામણી કાચ સાથે. તો આવી રીતે એકને એક વસ્તુની સરખામણી બીજા સાથે કરેલી હોય તો એને અનન્વય અલંકાર કહેવાય છે. તો મને લાગે છે કે આ બધા પ્રકાર સમજાઈ ગયા હશે.
છતાં પણ જો કંઈ તકલીફ હોય, મુશ્કેલી હોય, ન સમજાયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આવતા ભાગમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા તો કોમેન્ટમાં જ તમને એ સમજાવી આપીશ જો કંઈ સમજવામાં મુશ્કેલી થઈ હોય તો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને, સગા સંબંધીઓમાં જે બાળકો ભણતા હોય તો એમને પણ સબસ્ક્રાઈબ કરાવજો જેથી એ વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે. તો નેક્સ્ટ પાર્ટમાં એટલે કે ત્રીજો જે ભાગ અલંકારનો આવશે એમાં આપણે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા આવા અલંકારોની ચર્ચા કરશું, એના પણ ઉદાહરણો જોશું જેથી પરીક્ષામાં તમે સારી રીતે સારા ગુણ લઈ આવી શકો. આ રોકડિયા માર્ક છે, તમારા માર્ક ન જાય એ માટે આગળનો ભાગ બરાબર જોજો.